નમસ્કાર મિત્રો, ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પાક્ષિક જે 16/3/2025નો જે અંક હતો એ અંકમાંથી નીકળતા અગત્યના પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે જોવાના છે, જે આપણે આવનારી પરીક્ષા એટલે કે રેવન્યુ તલાટીની પરીક્ષામાં અન્ય પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને ક્વિક રિવિઝન પણ થશે। આપણે જો આ અંક વાંચેલો હશે તો એનું ક્વિક રિવિઝન પણ થઈ જશે। અગાઉ જે છે આપણે આની પહેલાં ભાગ 1 બનાવેલો છે, જેમાં 1/3/2025ના અંકનું એમસીક્યુ સ્વરૂપે વિડીયો બનાવેલો છે। તો એ વિડીયો આપણે ના જોયો હોય તો વિડીયો જોઈ લેશો અને ત્યારબાદ આ વિડીયો જોશો તો આપને આવનારી પરીક્ષામાં ચોક્કસથી ઉપયોગી થશે। અને જો વિડીયો આપને પસંદ આવે તો લાઇક કરી શેર કરશો મિત્રો સાથે। આ ઉપરાંત આવા રોજે રોજ જે વિડીયો છે કરંટ અફેર્સ પાક્ષિકના વિડીયો એ બધા તમામ વિડીયો મેળવવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી જેવો વિડીયો અપલોડ થાય આપને નોટિફિકેશન મળી રહે। તો હવે વધુ સમય ન લેતા આગળ વિડીયો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, નમો ડ્રોન દીદી યોજના શા માટે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલોટ બનાવવાની તાલીમ આપવા માટે। વિકસિત ગુજરાત @2047ના મિશનમાં કઈ શક્તિનું ઉત્થાન પણ કેન્દ્ર સ્થાને છે? તો જવાબ આવશે નારી શક્તિ। આગળ જોઈએ, વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો વિશ્વ મહિલા દિવસની ઉજવણી જે છે નવસારી જિલ્લામાં વાંસી બોરસી ગામે કરવામાં આવી હતી। આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ મહિલા દિવસ 2025ની થીમ શું હતી? તો વિશ્વ મહિલા દિવસ જે ઉજવાય એની 2025ની થીમ જે છે એ ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વેલિટી એન્ડ એમ્પાવરમેન્ટ। આગળનો પ્રશ્ન જોઈએ તો લખપતિ દીદી યોજના કયા 3 પાસાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે? તો લખપતિ દીદી યોજના જે છે એ અધિકારો, સમાનતા અને સશક્તિકરણ જે છે આ 3 પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અધિકારો, સમાનતા અને સશક્તિકરણ। વડાપ્રધાનશ્રીએ જી સફલ અને જી મૈત્રી યોજનાઓનું લોન્ચિંગ ક્યાં કર્યું હતું? આ 2 યોજનાઓ લોન્ચ કરી વડાપ્રધાનશ્રીએ, તો એ યોજનાઓનું લોન્ચિંગ ક્યાંથી કર્યું હતું? તો આ જે યોજનાઓ છે જી સફલ અને જી મૈત્રી નવસારી ખાતેથી એનું લોન્ચિંગ કર્યું હતું। જી સફલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? જી સફલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે કે અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરવો અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવું। જી મૈત્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જી મૈત્રી જે યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા અને સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવું। જી મૈત્રી યોજના હેઠળ ગુજરાતમાં કેટલા લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે? તો આ જે જી મૈત્રી યોજના છે એ હેઠળ કેટલા લોકોને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ જે છે એમાં મહિલાઓ અને યુવાનોનો પણ સમાવેશ થાય છે, એમાં કેટલા લોકોને સમાવેશ કરવામાં આવશે? તો 10 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવશે। ગુજરાતને એરક્રાફ્ટ લીઝિંગનો હબ બનાવવા માટે કયા સમિટનું આયોજન થયું હતું? ક્યાં આગળ જે છે સમિટનું આયોજન થયું હતું? એ જે સમિટ યોજાઈ હતી ફિનટેક હબ જે છે આપણા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલું છે, ત્યાં આગળ એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટનું આયોજન થયું હતું। વિશ્વ વન્યજીવ દિવસ 2025 કઈ થીમ પર ઉજવાયો? તો વિશ્વ વન્યજીવ દિવસ 2025 જે છે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ આ જે છે એની થીમ રહી હતી। આગળ જોઈએ તો સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ કયા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે? તો સુરત જિલ્લાનું જે અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન છે એ હેઠળ જે છે આજે તમામ જે છે એમને એટલે કે વિધવા બહેનો, જેમને આપણે ગંગા સ્વરૂપે કહીએ છીએ, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો અને હાંસિયામાં રહી ગયેલ દૈનિક વેતન મેળવતા લોકો, બરાબર છે, આ તમામને એમાં યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી છે। લખપતિ દીદી યોજના છે કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? લખપતિ દીદી યોજના, તો આ યોજના છે 2023માં શરૂ કરવામાં આવી હતી। નમો ડ્રોન દીદી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો નમો ડ્રોન દીદી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા, ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદનમાં વધારો કરવો, ગ્રામીણ મહિલાઓ માટે નવીન રોજગારીની તકો ઊભી કરવી, એટલે કે આ તમામ એના ઉદ્દેશ છે નમો ડ્રોન દીદી યોજનાના।
એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ ક્યાં યોજાયો હતો? તો એડીસી બેંકનો તાજેતરમાં સ્વર્ણિમ શતાબ્દી સમાપન યોજાયો હતો. તે ક્યાં યોજાયો હતો? તો અમદાવાદનું જે જેતલપુર છે ત્યાં આગળ આ એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમારોહ યોજાયો હતો. જૂનાગઢના ચાપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે કોના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું? તો જૂનાગઢના ચાપરડા સ્થિત જે બ્રહ્માનંદ વિદ્યાધામ છે ત્યાં આગળ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ જે છે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સત્સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? સંત સત્સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ છે એમના દ્વારા 24 પુનઃ મુદ્રિત થયેલા પુસ્તકો છે એનું વિમોચન જે છે ને આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું? એ પણ આપણા ગૃહમંત્રી જે છે અમિતભાઈ શાહના હસ્તે જ કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો દેવ મોગરાનો મેળો કયા તાલુકામાં આવેલો છે? તો દેવ મોગરાનો મેળો જે છે એ સાગબારા તાલુકામાં આવેલો છે. પ્રશ્નો થોડા ફાસ્ટ લઈશું કેમ કે આપણે રિવિઝન કરી રહ્યા છીએ એટલે પ્રશ્નોને થોડા ફાસ્ટ લઈશું, ઝડપી રિવિઝન થઈ જાય ટૂંક સમયમાં, આપણો સમય પણ ના બગડે એ માટે થોડા ઝડપી પ્રશ્નો લઈશું. આગળનો પ્રશ્ન જોઈએ, રાજકોટના પ્રોફેસર ડૉક્ટર હિરેન મહેતાએ કયું ડિવાઇસ બનાવ્યું છે? રાજકોટના પ્રોફેસર છે ડૉક્ટર હિરેન મહેતા, એમણે કયું ડિવાઇસ બનાવ્યું છે? તો એઆઈ પાવર્ડ ઇમોશનલ સપોર્ટ આસિસ્ટન્ટ. એઆઈ પાવર્ડ ઇમોશનલ સપોર્ટ આસિસ્ટન્ટ શું છે આ ડિવાઇસ? તો તમે ખુશ છો કે ખુશ નથી એ તરત જ આ જે ડિવાઇસ જે છે એ તરત તમને કહી દેશે. આગળ જોઈએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4 માર્ચ 2025ના રોજ વર્લ્ડ ઓબેસિટી ડેના દિવસે કયા અભિયાનનો પ્રારંભ કરાયો હતો? તો 4 માર્ચ 2025ના દિવસે વર્લ્ડ ઓબેસિટી ડેના દિવસે જે છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત આ જે છે અભિયાનનો પ્રારંભ કરાયો હતો. કયા અભિયાનનો? સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત. આગળ જોઈએ તો મેદસ્વીતા વર્ગીકૃત કરવા માટે કયા ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે? તો મેદસ્વીતા વર્ગીકૃત કરવા માટે કયા ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે? બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. બીએમઆઈ એટલે શું થાય? બોડી માસ ઇન્ડેક્સ. તમારું વજન અને ઊંચાઈના આધારે તમારું બીએમઆઈ નીકળે છે. આગળ જોઈએ તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન માટે રાજ્ય સરકારે કયો નિર્ણય કર્યો છે? તો એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય કર્યો છે. શું નિર્ણય લીધો છે? એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે. જોઈએ આગળ, ગુજરાત કયા ક્ષેત્રમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝ સાથે દેશમાં સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના માટે પ્રથમ પસંદ બન્યું છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર. આગળ જોઈએ, ગુજરાત સેમિકન્ડક્ટર અને કોન્ફરન્સ 2025 પ્રદર્શન ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આનો જવાબ આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. ગુજરાત કઈ સાલમાં ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022 અમલી કરી લીધી છે? સેમિકન્ડક્ટર જે છે પોલિસી એ ગુજરાતે ક્યારે અમલી કરી છે? તો 2022માં. આગળનો પ્રશ્ન જોઈએ, ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિકાસની વિપુલ સંભાવનાઓ ઓળખીને તેને કેવી રીતે વિકસાવવા શરૂ કરવામાં આવ્યું છે? તો દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે ધોલેરાને કઈ રીતે કયું સ્માર્ટ સિટી? તો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે. ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો જે છે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તેનું ઉદ્ઘાટન કર્યું હતું બી અને સી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે કિરણ રિજિજુજી આ બંને ઉદ્ઘાટન કર્યું હતું ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025નું. આગળ પ્રશ્ન જોઈએ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કિરણ રામમોહન નાયડુએ જણાવ્યું કે ગિફ્ટ સિટી કોના સમકક્ષ બની રહ્યું છે? તો એ જે ગિફ્ટ સિટી જે છે સિંગાપોર અને દુબઈ સમકક્ષ બની રહ્યું છે એવું કોણે કીધું હતું? કિરણ રામમોહન નાયડુએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષ સુધીમાં ટીબી મુક્ત ભારતનો સંકલ્પ કર્યો છે? અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. આગળનો પ્રશ્ન છે, ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કઈ સંસ્થા સાથે MOU કર્યા છે? તો ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે રાજ્ય સરકારે જે MOU કર્યા છે એ કઈ સંસ્થા છે? લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. આગળનો પ્રશ્ન જોઈએ. CII ગુજરાત દ્વારા આયોજિત એન્યુઅલ સમિટ 2025 ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા વિષય વસ્તુ સાથે સંબોધી હતી? તો જવાબ આવશે, એની જે થીમ હતી એ વિકસિત ગુજરાત પાવરિંગ અ પ્રોસ્પરસ ઇન્ડિયા. વિકસિત ગુજરાત પાવરિંગ અ પ્રોસ્પરસ ઇન્ડિયા. આગળ જોઈએ તો સ્વરોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે, બરાબર, સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવ ક્યાં આયોજિત થયો હતો? તો એ આયોજન એનું થયું હતું અમદાવાદ ખાતે. સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવ ક્યાં યોજાયો હતો? અમદાવાદ ખાતે. આગળનો પ્રશ્ન જોઈએ તો કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? તો આ કોમન સિવિલ કોડની જે છે એની જરૂરિયાત ચકાસવા માટે અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ. કોણ છે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ. આગળનો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે નિયમિત ગ્રાન્ટ ઉપરાંત કેટલી વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે? તો નિયમિત જે ધારાસભ્યોનો ગ્રાન્ટ મળે છે એ ઉપરાંત જે છે 2 કરોડની ગ્રાન્ટ કોને મળશે? મહિલા ધારાસભ્યોને. નમો સખી સંગમ મેળો જે છે કોની અધ્યક્ષતામાં યોજાયો હતો? તો નમો સખી સંગમ મેળો જે છે એ આપણા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષતામાં યોજાયો હતો. ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજરાત બીજ બ્રાન્ડથી ખેડૂતોને શું પૂરું પાડી રહી છે? તો ઉચ્ચ ગુણવત્તાયુક્તવાળું જે છે બિયારણ પૂરું પાડી રહી છે. ગુજરાત રાજ્ય જે છે બીજ નિગમ એ નામ છે, એનું બ્રાન્ડનું નામ છે ગુજરાત બીજ. શું નામ છે? ગુજરાત બીજ. અને આ ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પૂરું પાડી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અને 2047 સુધીમાં $5 ટ્રિલિયન રાષ્ટ્ર બનાવવાનું સપનું ધરાવે છે? એ આવશે 2030 સુધીમાં આપણે $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થાની લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાત GSTમાં કેટલા ટકા યોગદાન આવે છે? ભારતમાં ટોટલ જે GSTનું કલેક્શન થાય છે એમાં ગુજરાતમાંથી કેટલા ટકા GSTનું યોગદાન છે? તો એ જવાબ આવશે 8%. તો મિત્રો આ હતો આજનો જે છે ગુજરાત પાક્ષિક 16/3/2025ના અંકના કેટલાક અગત્યના MCQ પ્રશ્નો. વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરશો અને આજનો વિડીયો કેવો લાગ્યો એના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ ઉપરાંત જે છે અમારી જે ચેનલ છે ક્રેક પોઈન્ટ એને સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી જેવો વિડીયો અપલોડ થાય એવો આપણે તરત જ નોટિફિકેશન મળી રહે. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.